ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 10મી ઓગસ્ટ 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. નીતિવચનનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને 28મી કલમ. નીતિવચન 12 અને 28. નેકીના માર્ગમાં જીવન છે અને તેમાં મરણ છે જ નહીં. બીજા અર્થમાં આ પ્રોમિસ કેવું છે કે જે નેકીના માર્ગમાં, પ્રભુના માર્ગમાં જીવન જીવે છે, પ્રભુને ઓળખીને એના વચન પ્રમાણે પોતાનું જીવન જીવે છે, એના જીવનમાં મરણ છે જ નહીં. હવે સમજવાનું છે, આ મરણ છે જ નહીં એ શબ્દો આગળ હું સમજાવું છું કે કયા અર્થમાં છે. સુલેમાન જ્ઞાની આ વચનમાં જીવન અને મરણ બંનેની વાત કરે છે. આ બંને બાબતો પૃથ્વી પરની લગતી નથી. પૃથ્વી પરને લગતી નથી. આપણે આજે જોવાના છીએ કે મરણનો ઉદ્ભવ ક્યાંથી થયો. જો આપણે બાઇબલ તપાસીએ, ઉત્પત્તિનું પુસ્તક, અને તેમાં જે એદન વાડીની વાત છે, આદમ ને હવાને યહોવાએ બનાવ્યા, એમને વાડીમાં મૂક્યા, એમને આજ્ઞા આપવામાં આવી અને આજ્ઞા તોડી ફળ ખાધું, ત્યારે મરણે પ્રવેશ કર્યો. એને અગાઉથી ચેતવણી આપવામાં આવેલી કે આ ફળ તારે નથી ખાવાનું, આ ખાવાનું છે. જો આ ફળ તું ખાઈશ તો મરશે જ મરશે. એટલે એનું મરણ આત્મિક રીતે થયું. વિશ્વની સાથેની સંગત તૂટી ગઈ અને મરણે પ્રવેશ કર્યો. એ મરણનો ઉદ્ભવ છે. અને આજે આદમના વંશજો તરીકે આપણા કુટુંબોમાં મરણ થયા કરે છે. કોફિન બોક્સના મરણની વાત હું કરું છું. તો જીવનનો ઉદ્ભવ ક્યાંથી થયો? પૃથ્વી પરનું જીવન તો એ શારીરિક જીવન છે. શારીરિક જીવનને માટે અયુબના પુસ્તકના 14મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે તારા આયુષ્યની, તેના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે. એટલે પૃથ્વી પરનું આપણા જીવનની લંબાઈ કેટલી છે, કેટલા વર્ષો પૃથ્વી પર જીવવાનું છે, એ પ્રભુએ નક્કી કર્યું છે. એની હદ ઠરાવી છે અને એ હદને કોઈ ઓળંગી શકતું નથી, એવું પ્રભુનું વચન છે. તો અહીંયા આગળ કયું જીવન? પૃથ્વી પરનું જીવન તો છે જ, શારીરિક જીવન અને ભૌતિક જીવન. જેટલા વર્ષો પ્રભુ પૃથ્વી પર આપે એટલા વર્ષો આપણે જીવીએ છીએ. પણ મરણ પછીના જીવનની વાત અહીંયા લખવામાં આવી છે. મરણ પછીના જીવનની વાત, જે નેકીના માર્ગમાં ચાલે છે, જે પ્રભુના માર્ગમાં ચાલે છે, જે પ્રભુને ઓળખીને પોતાનું જીવન પ્રભુમાં જીવે છે, તારનાર તરીકે સ્વીકાર કર્યો છે એમ કહેવાય. બીજા અર્થમાં નવો જન્મ પામ્યો છે એમ કહી શકાય. એને મરણ પછીનું જીવન છે. કદાચ પૃથ્વી પરનું પ્રભુ આવે એ પહેલાં કોફિન બોક્સનું મરણ આવી પણ જાય, પણ મરણ પછીનું જીવન છે એની વાત અહીંયા લખવામાં આવી છે. એ પ્રોમિસ અહીંયા આગળ આપવામાં આવ્યું છે. અને અહીંયા આગળ પ્રભુનું વચન કહે છે, જીવન ક્યાંથી ઉદ્ભવ્યું? કાલ્વરી ટેકરી પર. કાલ્વરી ટેકરી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા, બલિદાન આપ્યું આપણા સમગ્ર માનવ જાતના પાપને માટે. એ આપણે સ્વીકારીએ છીએ અને માનીએ છીએ અને જાણીએ છીએ આપણા ખ્રિસ્તી વિશ્વાસમાં. તો એના મરણને કારણે આપણને જીવન મળ્યું. એ મરણ પામ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ત્રીજા દિવસે ઉત્થાન પામ્યા. હવે એના પર આપણે જો વિશ્વાસ કરીએ છીએ તો આપણે પણ એક દિવસે ઉત્થાન પામીશું અને મરણ પછીના જીવનમાં પ્રવેશ કરવાના છીએ. એ બાબત આ વચનમાં પ્રભુનું વચન આપણને સમજાવે છે.
નેકીના માર્ગમાં જીવન છે અને તેમાં મરણ છે જ નહીં. એટલે પૃથ્વી પરનું કોફિન બોક્સનું મરણ આવે, પણ મરણ પછીનું જીવન જે પ્રભુ એના બાળકોને લેવા આવવાનું છે, એના પર વિશ્વાસ કરીને જે મરણ પામ્યા છે એમને ઉઠાડવા આવવાનો છે અને ત્યારે કબરમાંથી ઉઠાડીને જીવન આપશે, નવું જીવન, મરણ પછીનું જીવન. અને નેકી એટલે ઈશ્વરને ઓળખનારના જીવનમાં મરણ છે જ નહીં. એટલે ફરીથી કહું, ગેરસમજ ના થાય કે પૃથ્વી પર મરણ તો છે, શારીરિક મરણ થવાનું જ છે, બીજા અર્થમાં કોફિન બોક્સનું મરણ તો થવાનું જ છે. જો પ્રભુ ઈસુ આવી જાય તો આપણે પ્રભુમાં છે તે પ્રભુ આપણને લઈ જશે. પરંતુ અહીંયા મરણ પછીના જીવનની વાત છે, એ બાબત અહીંયા આગળ લખવામાં આવી છે અને એ પ્રોમિસ છે. એટલે આ વચન સમજવામાં આપણા જ્ઞાનને ડાપણ ઉપર નહીં, પણ પવિત્ર આત્માની દોરવણી આપણી સાથે છે ને આપણે સમજી શકીએ, શીખી શકીએ, ત્યારે આ વચન સમજવામાં પ્રભુ એનો આશીર્વાદ આપે. વાલા ભાઈઓ અને બહેનો, આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. મરણ પછીના જીવનની ખાતરી તમે આપી છે અને એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે મરણ પામ્યા, પરંતુ તમારા પર વિશ્વાસ કરનારને જીવન તમે આપવાનું પ્રોમિસ આપ્યું છે. એ માટે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમારો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.